ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મસુરી મહારાજનો વડોદરામાં નગર પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારે ભવ્યાતિ ભવ્ય સામૈયો યોજાયો। જૈન ધર્મમાં ચાતુર્માસનું અનેરું મહત્વ છે, જેમાં પરમાત્માની આજ્ઞા મુજબ સાધુ સાધ્વીજી ભગવંતો જીવ હિંસા અટકાવવા એક જ સ્થળે સ્થિર થઈ આરાધના કરે છે। આ પાવન અવસરે લબ્ધિ વિક્રમસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મસુરી મહારાજે 50 સાધુ સાધ્વીજીઓ અને 6 આચાર્ય ભગવંતો સાથે કારેલીબાગ હરણી રોડથી વડોદરામાં ભવ્ય નગર પ્રવેશ કર્યો હતો। પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ પરેશ કોઠારી અને અગ્રણી દેવાંગ ગાંધીના જણાવ્યા મુજબ સંઘમાં ચાતુર્માસની આરાધના કરાવવા માટે ગચ્છાધિપતિશ્રીના શિષ્ય રત્ન ભાગ્ય યશસુરી મહારાજ આદિઠાના 2નો પણ આજે વિધિવત પ્રવેશ થયો હતો। બેન્ડ બાજા, આકર્ષક ગહોલી અને મંગળ કળશ ધારણ કરેલી શ્રાવિકાઓ દ્વારા ગુરુદેવનું ભવ્ય સામૈયું કરાયું હતું। આ મંગલ પ્રવેશોત્સવમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ પ્રકાશ શાહ, કોર્પોરેટર મધુબેન જૈન તથા પૂર્વ કોર્પોરેટર રાખીબેન શાહ સહિત વિવિધ સંઘોના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સંઘના ટ્રસ્ટી કેસી શાહના જણાવ્યા અનુસાર નગર પ્રવેશ બાદ પૂજ્ય ગુરુદેવનું મનનીય વ્યાખ્યાન યોજાયું હતું। ત્યારબાદ જૈન સંગીતકાર જયેશ ચુડગર અને કિરીટભાઈ શાહની જુગલબંધીના ભક્તિ ગીતો સાંભળી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા। આજરોજ 15 તારીખ 15/7/2026 પુષ્ય નક્ષત્રનો દિવસ આજે અમારા સંઘમાં શ્રી અનંત લબ્ધિ વિક્રમસુરી સમુદાયના નૂતન ગચ્છાધિપતિ એવા શ્રી યશોવર્મસુરી સ્વરજી મહારાજ સાહેબ તથા 50 સાધુ સ્વરજી સાથે અમારા સંઘમાં પ્રવેશ કર્યો છે। એમનો આજે પ્રવેશ આદિનાથ જૈન સંઘ હરણી રોડથી શરૂ થઈ અને પુણ્ય પવિત્ર જૈન સંઘ ખાતે પધારેલ છે। એમની સાથે આ અમારા સંઘમાં ચાતુર્માસ માટે પણ પધારેલ એવા શ્રી ભવ્ય સુરી મહારાજ સાહેબ તથા મુનિ શ્રી કવલ્ય સુરી મહારાજ સાહેબ એમનો પણ પ્રવેશ ચાતુર્માસનો થઈ ચૂક્યો છે। એમની સાથે ગુરુજીની કૃપાથી અમને સાધ્વીજી ભગવંતી મળેલા છે। એ પ્રમાણે ચતુર્વેદ સંઘનો આજે અમને લાભ મળેલો છે। ત્યારબાદ પ્રવેશ પછી પ્રભુજીના દર્શન વંદન પતાવી અને અમારા સંઘની અંદર સાહેબજીનું માંગલિક પ્રવચન, ત્યારબાદ સકલ સંઘની તથા પધારેલ સર્વોની પધારેલ મહેમાનો તેમજ આમંત્રિત મહેમાનો સર્વેની આપણે નૌકારસી રાખેલી છે સર્વાનંદ હોલ ખાતે। એ પ્રમાણે સંઘને લાભ મળેલ છે। આપનું નામ? દેવાંગ જે ગાંધી, ટ્રસ્ટી પુણ્ય પવિત્ર જૈન સંઘ વડોદરા।